કીર્તિ પટેલે ઇન્દ્રિય ભારતી બાપુની પત્રિકા કરી વાયરલ। શું મિત્રો હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? જ્યાં મિત્રો આજ આપણે પૂરી માહિતી દેવા જઈ રહ્યા છીએ, ત્યારે મિત્રો વિડીયો જેમ બને એમ વધુને વધુ શેર કરી દેજો। મિત્રો આ વિવાદની શરૂઆત થાય છે જ્યારે મુરગીકુંડની અંદર કીર્તિ પટેલ સ્નાન કરવા જાય છે અને સાધુઓના વેશમાં એટલે કે ભગવા કપડા પહેરીને તેઓ સ્નાન કરવા જાય છે અને ત્યાં ભારતી બાપુ તેને જોઈ જાય છે અને એ પણ આશ્ચર્ય થઈ જાય છે અને ચોંકી જાય છે। ત્યારે મિત્રો ત્યાર પછી આ વિવાદ ઉભો થાય છે અને વિવાદ ઉભો થવાના કારણે પછી ઘણા બધા સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીયો આવે છે ને કીર્તિ પટેલે એ પણ કીધું હતું કે હું સાંજે લાઈવ આવીને હું ખુલાસા કરવાની છું, એટલે કે મુંબઈ કચ્છ થી જુનાગઢ આવવા સુધીની આ વાતનો ખુલાસો કરીશ અને લાઈવમાં કરીશ। ત્યાર પછી બીજા દિવસે કીર્તિ પટેલનો એવો વિડીયો આવે છે કે મને મારા ગુરુએ રોકી કે આપણે ધર્મને વિરુદ્ધ જઈને કોઈ પણ જાતના વિડીયો બનાવવા નથી। ત્યારે મિત્રો વાત કરીએ તો અત્યારે એક પત્રિકા વાયરલ થઈ રહી છે ને એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કીર્તિ પટેલે જ આ પત્રિકા વાયરલ કરવામાં આવી છે, પરંતુ મિત્રો એની કોઈ પણ જાતની પુષ્ટિ આપણે કરતા નથી। જે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ રહી છે ત્યારે મિત્રો આ પત્રિકા ખૂબ જ વાયરલ થઈ રહી છે। ત્યારે મિત્રો શું કીર્તિ પટેલે સ્નાન કર્યું એ યોગ્ય છે કે નહીં, કમેન્ટ બોક્સમાં લખી દેજો। તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખી દેજો અને વિડીયો ગમે હોય તો વધુ શેર કરી દેજો। જય હિન્દ, જય ભારત।